સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને, બેલ આઇકન દબાવજો વિડિયોના નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. સંપ્રદાયમાં કાષ્ટમાંથી બનેલી મૂર્તિ કે જે સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં ગયા બાદ બનાવવામાં આવેલી હોય અને તે મૂર્તિ પ્રગટ પરચા પૂરીને લોકોની મનોકામના પૂર્ણ પણ કરે છે, તે આ કાષ્ટમાંથી બનાવેલી મૂર્તિનો ઇતિહાસ ભક્તો આપણે આજના વિડીયોમાં જોઈશું. તો ભક્તો વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના પુત્ર આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ પોતાના પિતાની જેમ જ મહાસમાધિ નિષ્ઠ હતા. તેઓ સમાધિમાં રહીને અક્ષરધામમાં અનંત મુક્તોની સાથે બિરાજતા સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા અને પછી દેહમાં આવી સંતો અને ભક્તો પાસે મહારાજની મૂર્તિનું વર્ણન કરતા. એ સમયે લગભગ ભગવાન સ્વામિનારાયણને મળેલા કોઈ નંદ સંત હતા નહીં. બધા અક્ષરવાસી થઈ ચૂક્યા હતા. એટલે એ વખતના સંતો અવારનવાર આ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને અક્ષરધામની મૂર્તિને વિશે પૂછતા. ઘણા હરિભક્તોને એવું જાણવાની જિજ્ઞાસા રહેતી કે અનંત મુક્તો સહિત વીંટળાયેલા અક્ષરધામમાં બિરાજિત ભગવાન સ્વામિનારાયણ કેવા હશે. એટલે એક દિવસ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને એવો વિચાર આવ્યો કે અક્ષરધામમાં રહેલા શ્રી હરિની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવી જોઈએ. આ વિચાર સંતોએ જાણ્યું ત્યારે સંતો ખૂબ જ રાજી થયા. સંપ્રદાયમાં સર્વપ્રથમ અક્ષરધામના સ્વરૂપની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવા વડનગરના ખ્યાતનામ પવિત્ર લલ્લુભાઈ મિસ્ત્રીને આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજે બોલાવ્યા. વચનામૃતના પરથારામાં જણાવેલા ચિહ્નો અને અક્ષરધામના શ્રીજી મહારાજના સ્વરૂપનું વર્ણન પ્રમાણે એક સરસ મજાની કાષ્ટની મૂર્તિ બનાવવાની આજ્ઞા કરી. મિસ્ત્રીએ પોતાની આવડત પ્રમાણે કાગળમાં સ્કેચ બનાવી અને વડનગરમાં પોતાની વર્કશોપમાં સારામાં સારા લાકડા લાવ્યા. ભક્તો અક્ષરધામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બનાવવા માટે શિલ્પી તૈયાર થયા. મૂર્તિ બનાવવાની શરૂઆત કરી તે વખતે મૂર્તિને આકાર આપતા આપતા મનમાં મૂંઝવણ ઉત્પન્ન થઈ. તે વખતે અક્ષરાધિપતિ શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન દીધા અને કહ્યું કે મિસ્ત્રી મૂંઝાશો નહીં, આ હું હાજરા હજુર થયો, અમારા અંગે અંગનું માપ લઈ લ્યો. તે જ પુંજમાં બિરાજમાન શ્રીહરિના માપ સાઈઝ રૂપની નોંધ કરવામાં આવી. ત્યાર પછી ઘડતરનું કામ શરૂ કર્યું. મિસ્ત્રીને ખૂબ જ આનંદ થયો. જેમ જેમ મિસ્ત્રી મૂર્તિ ઘડતા જાય તેમ તેમ આબેહૂબ આકૃતિ તૈયાર થતી જાય. જ્યારે જ્યારે મનમાં મૂંઝવણ ઊભી થાય કે હવે કેમ કરવું, ત્યારે ત્યારે ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષ દર્શન આપે અને આખરે 6 મહિનામાં મૂર્તિનું કામકાજ પૂર્ણ થયું. આ 6 મહિનામાં ઘડતર કામ દરમિયાન મિસ્ત્રીએ પોતાના પત્ની કે પરિવાર સાથે વાત સુદ્ધા નથી કરી અને તેમના ધર્મપત્ની પતિની સાધના રૂપી મૂર્તિની સેવામાં મદદરૂપ થવા વર્કશોપમાં લાજ કાઢીને જમવાની થાળી મૂકી આવતા. અને મિસ્ત્રીના અણિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રતના પ્રતાપે મૂર્તિ તો એવી બની કે જાણે હમણાં બોલશે બોલ. અક્ષરધામમાંથી આવીને શ્રીહરિ ખડા થયા હોય તેવું લાગે છે. અને મૂર્તિ અમદાવાદના મંદિરમાં લાવવા માટે આચાર્ય શ્રી પોતે વડનગર પધાર્યા. મૂર્તિ જોઈને આચાર્ય શ્રી બોલ્યા કે બસ આ જ અક્ષરધામનું સ્વરૂપ છે. જેવું અક્ષરધામમાંથી સર્વોપરી ભગવાનનું સ્વરૂપ છે તેવું જ સાંગોપાંગ મહારાજની મૂર્તિનું ઘડતર કર્યું. આ મિસ્ત્રીએ બાપજીએ પોતાની પૂજામાં રહેલા ચરણારવિંદ મિસ્ત્રીને આપીને રાજી કર્યા. ભક્તો તે દિવસથી જ્યારે મિસ્ત્રી ભગવાન સ્વામિનારાયણને યાદ કરે તરત જ શ્રી હરિ તેમને દર્શન આપે. ઘનશ્યામ મહારાજની આ કાષ્ટની મૂર્તિને શ્રી હરિના નિવાસ સ્થાન
રંગમહોલમાં એક કબાટ બનાવી રાખવામાં આવ્યો અને ત્યાં થાળ આરતી અને પૂજા શરૂ કરી. પીતાંબર ઘનશ્યામ મહારાજનું સૌ સંતો ધ્યાન કરે ત્યારે અક્ષરધામની મૂર્તિ અને આ મૂર્તિ બંને એક થતી. થોડા વર્ષ માત્ર થાળ અને પૂજા જ થતી અને ત્યાર પછી વિક્રમ સંવત 1942 કારતક સુદ બારસના દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછી વાઘા વસ્ત્ર ધરાવવાની શરૂઆત થઈ. કોઈને પણ અક્ષરધામમાં બિરાજમાન શ્રીહરિના દર્શન કરવા હોય તો આવો અમદાવાદ રંગમહોલના ઘનશ્યામ મહારાજના દર્શન કરવા. વર્ષોથી સંતો ભક્તો આ મૂર્તિ સામે બેસી અને ધ્યાન કરતા હોય છે. ધ્યાન કરવાનું સ્વરૂપ હોવાથી અત્રે આરતી અને અન્ય ઉત્સવ રાખવામાં આવતા નથી. જેમ ચકોર પક્ષી ચંદ્રમાની સામું જોઈ રહે તેમ મુક્તો આ મૂર્તિની સામે જોઈને બેઠા હોય છે. આ મૂર્તિ કેશવ પ્રસાદજી મહારાજ સાથે અનેકવાર વાતો કરતી. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ કલાકોના કલાકો સુધી આ મૂર્તિની સામે જોઈને બેસી રહેતા. વર્તમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પૂજામાં આ મૂર્તિનું ધ્યાન ધરે છે. આ મૂર્તિ દ્વારા સંતો અને ભક્તોને અનેક પરચા થયા છે. હે ભક્તો, તમારે પણ જો આ અક્ષરધામમાં ભગવાન કેવા હતા અને કેવી રીતે ત્યાં બિરાજમાન થાય છે તેના દર્શન કરવા હોય તો તમે પણ જરૂર રંગમહોલના ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન કરજો. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી.